સમાચાર પંચમહાલથી સામે આવ્યા છે। પંચમહાલમાં ગરીબોનું કોળિયું ચાવ કરવા માટે સસ્તા અનાજ દુકાનદારોએ અનોખો કિમિયો અપનાવ્યો। ગોધરા શહેરમાંથી બહાર આવ્યું બનાવટી સોફ્ટવેરના આધારે રેશન કાર્ડ ધારકોનું અનાજ ચાવ કરી જવાનું કૌભાંડ। તો ગોધરા શહેરના તિરગરવાસમાં આવેલી ધ નવયુગ સહકારી મંડળી સસ્તા અનાજની દુકાન નામના સંચાલક તેમજ સ્ટાફ દ્વારા આચરવામાં આવ્યું સમગ્ર કૌભાંડ। NFSA યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું હતું। આ બનાવટી સોફ્ટવેરના રેશન કાર્ડ ધારકોના બાયોમેટ્રિક અને અન્ય વિગતો સંગ્રહ કરાઈ હતી। 29 રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ મોબાઈલ તેમજ કોમ્પ્યુટર સોફ્ટવેર સેવ રાખીને 3 વર્ષથી અનાજ ઉપાડી લેવાયું છે। તો આ તપાસમાં 4 મૃત રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સેવ રાખીને તેમનું અનાજ ઉપાડ્યું હોવાનું સામે આવ્યું છે। આ તપાસમાં જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે। તો કુલ 42,898 નો અનાજનો જથ્થો જે છે તે સગેવગે કરાયો હોવાનું તપાસમાં સામે આવ્યું। સમગ્ર કૌભાંડને લઈને સસ્તા અનાજની દુકાનના સંચાલક યુનુસ ભટુક સહિત 4 ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો। જિલ્લા પુરવઠા અધિકારીએ એક લેપટોપમાં 3 મોબાઈલ કબજે કર્યા અને પોલીસને હવાલે કર્યા હતા। આ અંતર્ગત વાત કરીએ તો પોલીસે તમામ મુદ્દામાલને FSL માં મોકલી આપ્યા છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આમાં જે આ ઈસમોએ જે અનાજ સગે વગે કરેલ છે છેલ્લા 2-3 વર્ષથી બારોબાર, તો એ કેટલું અનાજ કેટલા રેશન કાર્ડ ધારકો છે એ અને કેટલું અનાજ છે એ તમામ અનાજનો હાલના પ્રવર્તમાન બજાર ભાવે એની રિકવરી એટલે કે વસૂલાત કરવામાં આવશે। ગોધરા ખાતે નવયુગ ગ્રાહક સહકારી મંડળી લિમિટેડ આવેલી છે, જેના પ્રમુખ અદા હુસેન ઇસ્માઇલભાઈ છે, જેના શોપ મેનેજર યુનુસ અબ્દુલ રજાક ઇબ્રાહીમ ભુટ્ટેક છે। દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરનાર સોહેલ સુલેમાન ભાયા છે, તેમજ દુકાનનું જે તોલાટ તરીકે કામ કરે છે તે સાજિદ અબ્દુલ સત્તર પઠાણ છે। આ લોકોએ સરકારમાંથી જે સસ્તા અનાજની દુકાનમાં અનાજ ફાળવવામાં આવે છે તે અન્વયે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત ષડયંત્ર રચી ઇલેક્ટ્રોનિક ખોટા રેકર્ડ બનાવી તેને સાચા તરીકે ઉપયોગ કરી અને રેશન કાર્ડ ધારકો સાથે છેતરપિંડી કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરી તેમજ મરણ ગયેલ વ્યક્તિઓ તથા અન્ય વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટોને લેપટોપ અને મોબાઈલમાં સંગ્રહ કરી ગેરકાયદેસર ઉપયોગ કરી ગરીબ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજને જથ્થાથી વંચિત રાખીને તેઓના હકનું અનાજ બારોબાર અનધિકૃત દુકાનમાં ગેરકાયદેસર રીતે જમાખોરી કરી અને અંગત લાભ સારું અનાજનો કુલ જથ્થો ₹42,898નો સગે વગે કરી ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોય, જે બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મામલતદાર શ્રી ગોધરા શહેર હર્ષદભાઈ વલ્લભભાઈ ભોઈ નાઓએ ગુનો દાખલ કરાવેલો છે, જેની FIR દાખલ કરવામાં આવેલી છે અને નિયમ મુજબની પોલીસની તપાસ હાલ ચાલુ છે।